આદમી પાર્ટીના ધારાસભ્યની ચૈતર વસાવા કે તેમના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ચૈતર વસાવાને ઘટના સ્થળે લઈ જઈને આખી ઘટનાનું રિહર્સલ શરૂ કરવામાં આવ્યું. આરોપી સહિત વસાવાનું ઘટના સ્થળે રિકોન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. જેના ધારાસભ્યના બોગસ ગામમાં ઘટનાનું રિકોન્સ્ટ્રક્શન ન કરવામાં આવ્યો. વસાવાની સાથે રાખીને આ આખી ઘટનાનું રિકોન્સ્ટ્રક્શન થયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો, કારણ કે ચૈતર વસાવાના ખૂબ મોટી સંખ્યામાં સમર્થકો છે અને તેમને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા ત્યારે બંદોબસ્ત પણ ખૂબ ચુસ્ત રાખવામાં આવ્યો. એટલું જ નહીં, મીડિયાને પણ દૂર રાખવામાં આવ્યા.